નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનમ દેલવાડિયા અને આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે એસઆરઆઈ વિશે માહિતી મેળવીશું. તો શું છે એસઆરઆઈ? એસઆરઆઈ મતલબ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. આ એક ચૂંટણી પંચ દ્વારા આયોજિત પ્રક્રિયા છે, જેની અંદર ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના શુદ્ધિકરણની એક પ્રોસેસ કરવામાં આવે છે. હાલ આપણા ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. સાથે સાથે ગુજરાત રાજ્યની સાથે ભારત દેશના અન્ય 12 રાજ્યોમાં પણ આ પ્રક્રિયા કરવામાં આવી છે, જેની અંદર આંદામાન નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરાલા, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પોંડિચેરી, યુપી અને વેસ્ટ બેંગાલનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયાની અંદર શું ટાઈમલાઈન છે, આની અંદર શું કરવામાં આવશે અને આનાથી ભારત દેશના નાગરિકોને શું ફાયદો થશે, એની આપણે આજે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો જ્યારે પણ ચૂંટણી નજીક આવે ત્યારે મતદાર યાદીની શુદ્ધિકરણ અંગે સવાલ ઊભા થાય કે કોણ સાચો મતદાતા, કોનું નામ જૂના રેકોર્ડમાં છે અને કોનું નામ બાકાત રહી ગયું છે. તો આ બધા સવાલોનો જવાબ એટલે કે એસઆરઆઈ. હાલ ગુજરાત રાજ્યની અંદર એસઆરઆઈની કામગીરી 28 ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ ચૂકી છે. 28 ઓક્ટોબરથી લઈ અને 3 નવેમ્બર સુધી ટ્રેનિંગ અને ફોર્મના પ્રિન્ટિંગની પ્રોસેસ કરવામાં આવી, જેની અંદર બીએલઓને ટ્રેનિંગ આપવામાં આવી અને ફોર્મનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ 4 નવેમ્બરથી લઈ અને ફોર્મનું વિતરણ બીએલઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું, જે હાલ 11 ડિસેમ્બર સુધી કરી શકાશે અને 11 ડિસેમ્બર સુધી દરેક નાગરિક એ ફોર્મ ફિલઅપ કરી શકશે. અને ત્યારબાદ 12 ડિસેમ્બરથી લઈ અને 15 ડિસેમ્બર સુધી એક મતદાર યાદી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ 16 ડિસેમ્બરથી લઈ અને 7 ફેબ્રુઆરી સુધી એ આખી પ્રક્રિયાનું વેરિફિકેશન કરવામાં આવશે અને અંતે 14 ફેબ્રુઆરીના રોજ એક સાચી મતદાર યાદી જાહેર થશે. તો આ આખી એની ટાઈમલાઈન પ્રોસેસ હતી. આ પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવશે અને આપણે એ પ્રક્રિયાની અંદર કઈ રીતના ભાગીદાર બનવાનું છે એ વિશે થોડું જાણીએ. તમારા વિસ્તારના બીએલઓ દ્વારા તમને એક ફોર્મ આપવામાં આવશે, જેની અંદર દરેક મતદાતાએ તમારી તમામ માહિતી ભરવાની રહેશે, જેની અંદર તમારું ચૂંટણી કાર્ડ નંબર, એપિક નંબર, તમારી ડેટ ઓફ બર્થ એવી દરેક માહિતી ભરવાની રહેશે. તમારા ફોર્મને 2002ની યાદી સાથે મેચ કરવામાં આવશે. જો તમારું નામ 2002ની મતદાર યાદીમાં છે તો તમારે કોઈ જ ડોક્યુમેન્ટ આપવાના નથી. અને જો તમે 2003 કે 2004 પછી મતદાતા બન્યા છો તો તમારા માતા પિતાનું નામ 2002ની મતદાર યાદીમાં હોવું જરૂરી છે. તો પણ તમારે કોઈ જ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાના નહીં રહે. જે લોકોના નામ મતદાર યાદીમાં નથી અને જે લોકોના નામ 2002ની યાદીમાં પણ નથી અને એમના માતા પિતાના નામ પણ નથી, એ લોકોએ અમુક ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહેશે, જેની અંદર એમનું એલસી છે, એમના જન્મનું પ્રમાણપત્ર છે અથવા તો એમના રહેઠાણનો પુરાવો છે આપવાનો રહેશે. તો આ હતી આખી સંપૂર્ણ એસઆરઆઈની પ્રક્રિયા. આ પ્રક્રિયાને લીધે ભારત દેશની અંદર નવા મતદારો ઉમેરાશે, અવસાન પામેલા મતદાતાઓનું નામ દૂર થશે, જે લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે એ લોકોનું નામ પણ દૂર થશે અને બિન ભારતીયોનું નામ તો 100% દૂર થવાનું જ છે. તો ભારત દેશના નાગરિક તરીકે આવો સાથે મળીને આ પ્રક્રિયામાં આપણે સાથ અને સહકાર આપીએ. જો તમે ઘરે બેઠા ઓનલાઈન તમારું નામ અથવા તો 2002ની મતદાર યાદી ચેક કરવા માંગો છો તો voters.eci.government.in સાઇટ પર જઈ અને તમારું નામ ચેક કરી શકો છો. આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ 1951થી લઈ અને 2004 સુધીમાં 8 વખત આ એસઆરઆઈની પ્રક્રિયા થઈ ચૂકી છે અને હાલ આ પ્રક્રિયા ચાલુ છે. તો આ હતી આખી સંપૂર્ણ એસઆરઆઈની માહિતી. જય હિન્દ, જય ભારત.